સામે મેં એવું કીધું તું કે એક નહીં 5 ધારાસભ્યો હું કમલમમાં લઈને તમારે ત્યાં સામેથી આવીને જોડાવી દઉં, પણ તમારા બાપમાં તાકાત હોય તમારા ખેડૂતોનું દેવું માફ કરી દો. ચાલો. આજે જે સીટ પરથી ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દીધું હતું એ સીટ પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પહોંચ્યા હતા. જી હા, વિસાવદર જે જૂનાગઢ ખાતે આવેલું છે અને અત્યારે આગામી સમયમાં આ સીટ પર પેટા ચૂંટણી પણ યોજાવાની છે, તેને લઈને પ્રચાર પ્રસારની પ્રક્રિયા છે તે આમ આદમી પાર્ટીથી શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટી તરફથી હવે લોકોને ફરી એકવાર વિશ્વાસ અપાવવામાં આવી રહ્યો છે કે તેઓ જનતાની સાથે છે. સાથે જ ભૂપત ભાયાણીએ જે રાજીનામું આપ્યું છે તે સંદર્ભમાં પણ આ સભા કરવામાં આવી હતી અને લોકોને જાગૃત કરવામાં આવ્યું હતું કે તેમનું જે મતદાન છે તે એડે નહીં જાય અને આગામી સમયમાં ફરી એકવાર આ સીટ છે તે આમ આદમી પાર્ટી કબજે કરવાના મૂડમાં દેખાઈ રહી છે. તેના સંદર્ભમાં થોડાક દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ રેશમા પટેલે અહીંયા જે પ્રચાર પ્રસારમાં તેઓ ઉતર્યા હતા, ત્યારબાદ આજે ઈસુદાન ગઢવી છે તેમણે એક જંગી જનસભા સંબોધી હતી અને આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો પણ કર્યા હતા. તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે આજે હું અને મારી સાથે મારા 5 ધારાસભ્યો એટલે કે હવે તો 4 રહ્યા છે તેઓ પણ કમલમમાં જોડાઈ જાય, પણ તેના માટે તેમણે શરતો પણ મૂકી છે. શું તેમની શરતો છે ને તેમણે શું કહ્યું છે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. અત્યારે લોકસભા ચૂંટણીની સત્તાવાર જાહેરાત નથી થઈ તે પહેલા ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પડઘમ મારવાની શરૂઆત થઈ ગઈ છે. જેવી રીતે આયારામ ગયારામ જેવી સ્થિતિ હવે રાજકીય પાર્ટીઓમાં જોવા મળી રહી છે તે ગુજરાતના રાજકારણમાં કોઈ નવી વાત નથી. થોડાક સમય અગાઉ જે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય હતા ભૂપત ભાયાણી, તેમણે અચાનક જ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું હતું અને આ સીટ હવે ખાલી પડી છે. એને લઈને ફરી એકવાર આ સીટ પર પેટા ચૂંટણી યોજાવાની છે. તેને લઈને આમ આદમી પાર્ટી વિસાવદરની સીટ અંકે કરવા માટે ફરી એકવાર મેદાને ઉતરી છે. આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી છે તે વિસાવદર પહોંચ્યા હતા. તેમણે જંગી જનસભા સંબોધી હતી. આ દરમિયાન તેમનું એક નિવેદન ખૂબ ચર્ચામાં આવ્યું છે. આ નિવેદનમાં તેમણે કહ્યું છે કે હું અને મારી સાથી જે 4 ધારાસભ્ય છે એમને હું કાલે કમલમમાં જોડાઈ દઉં ભાજપમાં, પરંતુ તેમણે કેટલીક શરતો પણ મૂકી છે. જો આ કામ ભારતીય જનતા પાર્ટી જે ઈસુદાન ગઢવીએ કહ્યું છે કરી દે તો કાલે તેઓ પણ ભાજપમાં જોડાઈ શકે છે. તે પ્રકારની વાત તેમના નિવેદન ઉપરથી લાગી રહી છે. પહેલા તો જે ઈસુદાન ગઢવી છે તેમણે શું નિવેદન કર્યું છે તે જોઈ લો. પણ હવે એક વસ્તુ મારે આપણી પાસેથી કહેવી છે. એમણે એવું કીધું કે પહેલું અમે વિસાવદરનો કાંગડો ખેરવીશું અને વિસાવદરની જનતા ભાજપને ધિકારે છે અને બતાવવું છે કે તમે જેને ધિકારશો ઈ થોપવાના છીએ તમારા ઉપર. અને ત્યારે મેં એમને કીધું હતું કે આજે તમારું કદાચ એવું માનો છો ને કે નરેન્દ્ર મોદીનો વાવાઝોડું છે, પણ આજ વિસાવદરની જનતાએ સાહેબ ત્યારે પણ નક્કી કર્યું હતું કે જે વિસાવદરની જનતાને ધિકારે છે એ આબરૂનો સવાલ માનીને ચાલે છે. વિસાવદરના એક ઘર ઉપર ભાજપે મિત્રો એની આબરૂ ઉપર હાથ નાખ્યો છે. આ સાચું કહું છું? હાથ ઊંચો કરીને કહો સાચું કહું છું? મિત્રો આપણી આબરૂ ઉપર, મા બેન દીકરી ઉપર જેમ હાથ નાખે એમ ભાજપ વારંવાર આપણે મતદાનમાં એને પરચો બતાવીએ છીએ એટલે આબરૂ ઉપર હાથ રાખ્યું છે. હું લલ્લુ પંજુઓથી આવે જાય એના ઉપર પડતો નથી, એના ઉપર મારો ભાષણ પણ ન હોઈ શકે, કોઈની પણ મજબૂરી હોઈ શકે છે. જ્યારે એક દિવસ પણ રહે એના માટે પણ હું એને આભાર માનું છું. તમે એક દિવસ રહ્યા, ભૂપતભાઈનો આભાર માનું છું, 1 વર્ષ રહ્યા. મારે એના વિશે કોઈ બોલવું નથી. મારી લડાઈ છે ભાજપની સિસ્ટમ સામે. મેં એવું કીધું તું કે એક નહીં 5 ધારાસભ્યો હું કમલમમાં લઈને તમારે ત્યાં સામેથી આવીને જોડાવી દઉં, પણ તમારા બાપમાં તાકાત હોય તમારા ખેડૂતોનું દેવું માફ કરી દો. ચાલો. એક નહીં 5 ધારાસભ્યોને લઈ જાઉં. તમારામાં તાકાત હોય તો મારી માતા બેન દીકરીઓને જે મધ્યપ્રદેશમાં 3000 રૂપિયા મહિને આપો છો એમ આપીને બતાવો. 5 ધારાસભ્યોને કહી દઉં કે આનો કમલમમાં હું તમને લઈ જાઉં, આ નપાટિયા હું તમને લેવા આવશે, શું તમને ઓફરો કરશે, પણ ભાજપમાં તાકાત હોય તો મારા એક નાગરિકનું વીમો કરી દો કે ખાનગી હોસ્પિટલમાં પણ 1 રૂપિયાની સેવા, 1 રૂપિયાનો પણ જે ફી ન લેવાય એવી વ્યવસ્થા કરી દો. 5 એવા કામ કરો. રાજનીતિમાં મારે આવવાની જરૂર શું છે સાહેબ? હું રાજનીતિનો માણસ નથી.
મારા બાપ દાદામાં કોઈ દિવસ રાજનીતિમાં નથી, અને રાજનીતિમાં આવ્યો છું તો મેં મારી એટલી સ્થિતિ હતી એને પણ ખોઈ છે મેં. એટલે જેવી રીતે આ મોટું નિવેદન છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરફ, જો કે આ પ્રકારનું મોટું નિવેદન જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરફથી આપવામાં આવ્યું હોય તો આમાં પછી શંકાને કોઈ સ્થાન હોય જ ના શકે. ને ખરેખર હવે જોવાનું એ રહ્યું કે આ ભારતીય જનતા પાર્ટી છે, ઈશુદાન ગઢવીએ જે વાતો કરી છે તે ઉપર અમલ કરે ને કાલ ઉઠીને એ વસ્તુઓ, યોજનાઓ છે ને જે ઈશુદાન ગઢવીની માંગણીઓ છે તે સંદર્ભમાં કામ કરે છે કે કેમ તો સમય જ બતાવશે. પરંતુ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ સામે તેમણે પ્રહારો કર્યા છે અને MLA તોડે છે, તેમજ આગામી સમયમાં ચૂંટણી આવવાની હોય તે પહેલાં જે છે જે લોકતંત્રને જે આગામી સમયમાં ચૂંટણી આવવાની છે તે સંદર્ભમાં લોકતંત્રને નબળું કરવાનું કામ છે તે ભાજપ કરતી હોવાના આક્ષેપ પણ ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યા છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને ફરી માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.